કેમ છો મિત્રો? હું જયને ગાંધી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી નવી ચેનલ ગુજ્જુ ગપશપમાં. આ એક એવી જગ્યા છે કે જ્યાં આપણે ગુજરાતી સાહિત્યના અમૂલ્ય ખજાનાને ફરી એક વખત ખોલવા જઈ રહ્યા છીએ. આમાંની ઘણી ખરી વાર્તા એવી હશે કે જે આપણે નાનપણમાં આપણી દાદી પાસે, આપણી નાની પાસે સાંભળી હશે, પણ આજે ફરી એકવાર એક નવી નજરે આ વાર્તાને આપણે સમજશું. ક્યારેક આ વાર્તા આપણને હસાવશે, ક્યારેક આ વાર્તા આપણને રોવડાવશે, ક્યારેક આપણને હિંમત પણ આપશે અને ક્યારેક લાઈફમાં ગાઈડન્સ પણ આપશે. તો કોને કોને આ વાર્તા સાંભળવી જોઈએ? ખાસ કરીને તેમને કે જેને રાતના ઊંઘ ના આવતી હોય અને કાંઈક ઇન્સ્પિરેશનલ ગોતતા હોય. કોઈ ટ્રાવેલ લવર હોય, ટ્રાવેલ દરમિયાન બધા પેસેન્જર્સ અથવા ફેમિલી મેમ્બર્સ સૂઈ ગયા હોય અને ડ્રાઈવર એકલો ડ્રાઈવ કરતો હોય, જેમનું લર્નિંગ માઇન્ડસેટ છે, હંમેશા જે કાંઈક નવું શીખવા જાણવા માટે થઈને રેડી જ હોય છે. આ સ્ટોરીઝ ઓવરથિંકરને પણ હેલ્પ કરશે. ઓવરથિંકિંગમાંથી પણ ક્યારેક બ્રેક લેવાનો હોય, મોટિવેશન માટે, ક્લેરિટી માટે, લાઈફના ગોલ માટે થઈને હરેક જગ્યાએ આ સ્ટોરી આપણને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થાય છે. તો આપણી પહેલી વાર્તા છે આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારથી. આ રસધારનું પ્લસ પોઈન્ટ એ છે કે આમાંની હરેક સ્ટોરી યુનિક તો છે, પણ રિયલ ઇવેન્ટ પર પણ આધારિત છે. એક પણ ફિક્શન સ્ટોરી નથી. હરેક સ્ટોરી તમને એક નવો બૂસ્ટર ડોઝ આપશે. ક્યાંક તમને એમાં તમારી ખુદની ઇમેજ દેખાશે, તો ક્યાંક તમારા ફેમિલી મેમ્બર્સની, ફ્રેન્ડ્સની ઇમેજ દેખાશે. તો ચાલો આ જર્નીના પહેલા માઇલસ્ટોન તરફ. આ સ્ટોરી છે રવાભાઈ નામના એક સુરવીરની, જેમણે એકલા હોવા છતાં તેમના વિશ્વાસે સાથે ચાલી આવતા તેમના ગામ લોકોને બચાવવા એક ફિલ્મી હીરોની જેમ એકલી હાથે ફાઇટ કરી. પણ આ ફાઇટમાં રીટેક ન હતું, બિકોઝ આ ફાઇટ રિયલ હતી. રાજરજવાડાનો સૂર્ય ચમકતો હતો, પ્રજા સુખી અને સંપન્ન હતી. પણ એક ગામથી બીજે ગામ જવું હોય તો ક્યારેક ચોર ડાકુઓનો ડર રહેતો. અત્યારે જેમ બોડીગાર્ડની ફેસિલિટી છે, તેમ તે સમયે પણ ફેસિલિટી અવેલેબલ હતી. તે સમયમાં માણસને આપેલા પ્રોમિસની કિંમત હતી. તેના માટે જો મરવું પડે તો સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પોતાના પ્રાણ આપી દેતા. એવા જ એક સુરવીર રવાભાઈની આ વાત છે. યર 1916, ચૈત્ર મહિનો એટલે કે એપ્રિલ મહિનો. ભાવનગરમાં ગોહિલવાડનું રાજ હતું. રાજની છાયામાં પ્રજા હરેક રીતે સુખી હતી. રામનવમીનો દિવસ હતો. તે દિવસે વર્તેજ ગામ પાસેથી એક રાજપૂત ઘોડેસવાર ચાલ્યો આવતો હતો. દેખાવમાં નવયુવાન હતો, હજી મૂછના દોર ફૂટ્યા હતા. પણ સાહસ અને શૌર્ય તો વારસાગત હોય છે, એ બજારમાં વેચાતું નથી મળતું. યુવાનના ચહેરા ઉપર એ શૌર્યનો પ્રકાશ પડતો હતો. તેનું નામ રવાભાઈ. તેઓ કાઠિયાવાડમાં આવેલ પછે ગામમાં દેવાળી ભાયાતના પાર્ટનર હતા. તે સમયમાં ટ્રાન્સપોર્ટના નામ પર બળદગાડા અને જો સિંગલ ડ્રાઈવર હોય તો ઘોડેસવારી, આ ત્યારની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હતી. રવાભાઈ સાથે 2 ગાડા ભરીને સામાન હતો. એક ગાડામાં મોરુ પરમાર નામનો રાજપૂત હતો અને બીજા ગાડે જગો મકવાણો હતો. રવાભાઈના ઘરનું રિનોવેશન કામ ચાલુ હતું અને બીજો કાચો માલ સામાન લઈ રવાભાઈ ભાવનગરથી વડોદ તેના ગામ તરફ આવતા હતા. રસ્તામાં થોડે દૂર મુસાફરોનું એક ગ્રુપ દેખાયું. રવાભાઈએ પોતાનો ઘોડો થોડોક આગળ કર્યો. નજીક ગયા તો એ ગ્રુપ ગામના જ વાણિયા વેપારીઓનું હતું. એટલે રવાભાઈએ ગામના શેઠિયાઓને ઓળખ્યા, શેઠે રવાભાઈને ઓળખ્યા. બંને એકબીજાને રામ રામ કર્યા, એકબીજાના સમાચાર પૂછ્યા. રવાભાઈએ કહ્યું કે ઘરનું રિનોવેશન થઈ રહ્યું છે, એટલે ભાવનગર કાચો સામાન લેવા ગયો હતો. શેઠે કહ્યું, અમે પણ ભાવનગર બિઝનેસ માટે ગયા હતા, સાથે 5-7 હજારનું થોડુંક જોખમ છે. તે સમયના 1000 એટલે અત્યારના લાખ 10 લાખ થાય. શેઠિયાઓએ કહ્યું કે સારું થયું તમે હવે મળી ગયા, હવે ટેન્શન ફ્રી થઈ ગામમાં પહોંચી જવાશે. રવાભાઈએ પણ હા પાડી. પછી રવાભાઈએ પોતાના બંને ગાડા આગળ લીધા, શેઠિયાઓના ગાડા વચ્ચે રાખ્યા અને પોતે પાછળ નજર રાખતા રાખતા આવી રહ્યા હતા. હજી 1-2 કિલોમીટર ચાલ્યા હશે ત્યાં જ નદી પાસે 2 હથિયારબંધ માણસો તેમની સાથે ચાલવા લાગ્યા. રવાભાઈ એલર્ટ થઈ ગયા. એ હથિયારબંધ માણસોએ કહ્યું કે દરબારી હુકુમ છે, જેમની પાસે જોખમ હોય તેવા મુસાફરોને સહી સલામત તેમના ગામ પહોંચાડવાનો. રવાભાઈ ચેતી ગયા અને કહ્યું, હું પણ રાજપૂત છું અને મારું કામ આ જ છે, માટે તમે લોકો નિશ્ચિંત થઈ જાઓ, હું શેઠ સાથે જ છું, તમે જઈ શકો છો.
પણ શેઠિયાઓને થયું કે રાજ તરફથી એટલે કે ગવર્મેન્ટ તરફથી ફ્રી સિક્યોરિટી સર્વિસ મળે છે તો તેનો લાભ લઈએ. એટલે શેઠિયાઓએ રવાભાઈના ના કહેવા છતાં પણ તે હથિયારબંધ લોકોને સાથે લીધા. રવાભાઈએ વધારે કાંઈ આર્ગ્યુ કરી નહીં, કારણ કે આ જગતમાં કાંઈ ફ્રીમાં નથી મળતું. હરેક વસ્તુની કિંમત ચૂકવવી જ પડે છે. શેઠિયાઓને પણ ખબર પડી, પણ મોડું થઈ ગયું હતું. માટે ફ્રીની લાલચમાં આવવું નહીં. સાંજ પડી હતી, સનસેટ ટાઈમ હતો. રસ્તામાં આગળ કાળીસર નદી પડતી હતી. તે ક્રોસ કરી ત્યાં રવાભાઈની ડિટેક્ટિવ આઈસ 2 હથિયારધારી સિપાહીઓ પર પડી. 100 મીટર દૂર બીજા 2 હથિયારધારી ઊભા હતા. એમ ચારેય ભેગા થઈ ધીરે ધીરે સામે આવ્યા અને રેગ્યુલર ચેકિંગનું બહાનું કરી શેઠિયાઓને રોકવા લાગ્યા. રવાભાઈ સમજી ગયા હતા કે પહેલા 2 લોકો જે સાથે આવ્યા હતા એ અને આ 4 લોકો બધા એક જ છે અને નક્કી આજે લડાઈ થવાની છે. રવાભાઈએ વાતચીતની શરૂઆત નરમાશથી કરી કે હું પણ રાજનો જ માણસ છું અને આ બધો સર સામાન મારી દેખરેખ હેઠળ જઈ રહ્યો છે. એટલે તમારે ચેકિંગ કરવું હોય તો છૂટ છે, પણ અહીં વનવગડામાં નહીં. નજીકના ગામમાં જે દરબારી અધિકારી એટલે કે ગવર્મેન્ટ ઓફિસર છે તેમની સામે તમે રાજી ખુશીથી ચેક કરો. હવે એવું તો આ સિપાહીઓને પરવડે એમ ન હતું. એટલે તેમણે કહ્યું કે દરબાર, તમે તમારા ગાડા લઈ જાઓ, અમારે તો આ શેઠિયાઓના ગાડા ચેક કરવા છે. અમને ટીપ મળી છે કે આમાં અફીણની હેરાફેરી થાય છે. મતલબ કે તે સમયમાં પણ ડ્રગ સ્મગલિંગ થતું હતું. રવાભાઈએ ફરી એકવાર નરમાશથી પણ મોટી આંખ કરીને કહ્યું કે આ બધા ગાડા મારા જ છે, અમે સાથે છીએ. વાત આગળ ન વધારો તો સારું. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. મેં ફાસ્ટિંગ રાખ્યું છે અને હું નથી ઈચ્છતો કે કાંઈ પણ આગા પાછું થાય. રવાભાઈ સાથે જે ગાડાના ડ્રાઈવર હતા તેને રવાભાઈએ હરવેકથી એકદમ ધીરા સાથે કહ્યું કે દુશ્મન વધારે છે અને હું એકલો, અને મારે આજે ફાસ્ટિંગ પણ છે. એટલે ભાઈઓ, ખાલી એટલું કરજો કે મારી બેક સાઈડ સાચવજો, બાકી હું જોઈ લઈશ. અત્યારે ફાસ્ટિંગ માટે ઘણા ઓપ્શન અવેલેબલ છે, પણ ત્યારે તો લગભગ પાણી, દૂધ કે ફ્રૂટ પર જ લોકો ફાસ્ટિંગ કરી લેતા. સિપાહીઓના ગેટઅપમાં આવેલા લૂંટારાઓ એકબીજા સામે જોઈ રહ્યા અને કહ્યું કે આટલા લોકોમાંથી જો આ એક જ બોલવાવાળું હોય તો આને શાંત કરી દઈએ. એટલે 4માંથી એકે રવાભાઈ પર અટેક કર્યો, પણ રવાભાઈ પહેલેથી જ મેન્ટલી પ્રિપેર હતા. હજી સિપાહી અટેક કરે ત્યાં જ ઇન્સ્ટન્ટ રિએક્શનથી તેઓ બચી ગયા. 6 આર્મ રોબર સામે રવાભાઈ પોતાની તલવાર લઈને ઊભા રહી ગયા. અહીં શેઠિયા તો પોતાના ગાડામાં જ છુપાઈ ગયા હતા અને પછતાવો કરવા લાગ્યા કે રવાભાઈની વાત માની લીધી હોત તો સારું થાત. નાહકના ફ્રી સર્વિસમાં ફસાયા. બંને ગાડાના ડ્રાઈવરમાંથી મુરુ પરમાર નામનો રાજપૂત તો ક્યારનો ગાયબ થઈ ગયો હતો, પણ જગો મકવાણો રવાભાઈની પીઠ બનીને ઊભો રહ્યો. સાચું જ કહે છે કે મુસીબતના સમયે માણસનો સાચો ચહેરો સામે આવે છે. જગા પાસે કોઈ પણ જાતનું વેપન હતું નહીં. સો જો હાથ લગા સો હથિયાર. આજની તારીખે પણ માર્શલ આર્ટમાં, આર્મીમાં આવી ટ્રેનિંગ અપાઈ છે કે જરૂર પડીએ તમે કોઈ પણ નાનામાં નાની વસ્તુને પણ હથિયાર બનાવી શકો છો. અહીં જગાએ પણ એ જ રીતે ગાડામાંથી લાકડાનો એક જાડો હાથો લઈને લડવા લાગ્યો. રવાભાઈ પૂરા જનૂનથી દુશ્મનો સામે એકલા લડી રહ્યા હતા. ફાસ્ટિંગ અને લોંગ જર્ની બંનેનો થાક અને સામે 6 લૂંટારા. પણ રવાભાઈની તલવાર જેના પર પડે તે પછી ઊભો ના થયો. આમ જોતામાં એક તો ત્યાં જ મરી ગયો અને બીજો અનકોન્શિયસ થઈ ગયો. આ બેની હાલત જોઈ બાકીના 4ની હવા નીકળી ગઈ. એટલે બંને બોડીને લઈ 4 લૂંટારાઓ ત્યાંથી ભાગવા લાગ્યા. તે સમયે લૂંટારાઓ પોતાના સાથીની આઈડેન્ટિટી રિવીલ ન થાય એટલે તેમની બોડી પોતાની સાથે જ લઈ જતા, પોતાની સેફટી માટે. રવાભાઈ તે લૂંટારાઓની પાછળ ભાગવા ગયા, પણ શેઠિયા અને જગાએ તેમને પકડી રાખ્યા. ત્યારે ઘણી વારે રવાભાઈ ઠંડા પડ્યા ને ખબર પડી કે શરીરની સાથે સાથે માથામાં પણ સારી એવી ઇન્જરી રવાભાઈને થઈ છે. રવાભાઈને ખબર પડી ગઈ કે થોડીક જ વારમાં તે અનકોન્શિયસ થઈ જશે, બેભાન થઈ જશે. તેમણે જગાને કહ્યું, જગા, ગમે તે થાય પણ મારી બેભાન અવસ્થામાં પણ મને અફીણ ના આપતો. કારણ ફાસ્ટિંગ હતું. પોતાના કર્મ અને પોતાના ધર્મ પ્રત્યે કેટલી શ્રદ્ધા આ શૂરવીરને હતી. તે સમયે 108 જેવી મેડિકલ ફેસિલિટી તો હતી નહીં. એટલે જેમ તેમ કરીને રવાભાઈને એક ગાડામાં લઈ બધા ઘર તરફ રવાના થયા. મોડી રાત્રિએ બધા વાડોદ ગામ પહોંચ્યા.
તે પહેલાં તો તેમની બ્રેવરીના ન્યૂઝ તેમના ઘરે તેમના મમ્મીને મળી ગયા હતા. વિથ ધ સ્ટ્રોંગ હાર્ટ તે ક્ષત્રાણીએ કહ્યું કે અત્યારે રવાભાઈનું જે થવું હોય તે ઈશ્વર ઈચ્છા, પણ મારી પ્રજાના જાનમાલને કોઈ નુકસાન નથી થવા દીધું, એટલે મારો રવોબા જીવતો જ છે. મારા દીકરાએ તો મારી રામનવમી સુધારી. આ બ્રેવરીના સમાચાર જોતા ભાવનગરના દરબાર મહારાજ જસવંતસિંહજીને પણ મળી ગયા કે કેવી રીતે રવાભાઈએ એકલે હાથે પ્રજાની રક્ષા કરી. તેમણે ખાસ વાળો જ સંદેશો મોકલાવ્યો કે રવાભાઈ સાજા થાય ત્યારે અમને સમાચાર મોકલાવજો. રવાભાઈની રિકવરી લગભગ 2 મહિને થઈ. સમાચાર મહારાજા સાહેબને આપ્યા અને સાહેબે તેમની બ્રેવરીની કદર કરી. તેમને સોનાની મૂઠવાળી તલવાર અને સોનેરી તારનું સેલું ભેટ આપ્યું. આ સત્ય ઘટનામાં વિશ્વાસ, વીરતા અને કદરદાનીના દર્શન થાય છે. વિશ્વાસ શેઠિયાઓએ રવાભાઈ પર કર્યો. રવાભાઈએ પોતાના કુળને શોભે તેવી વીરતા બતાવી. કારણ રાજપૂત તો જનતાની સાથે જ પોતાની પ્રજાના ન્યાય માટે અને તેમની રક્ષા માટે પોતાના પ્રાણ ક્યારનાય સોંપી દીધા હોય છે. અને અહીં દરબાર સાહેબે પણ તેમની વીરતાના વખાણ કર્યા, યોગ્ય પુરસ્કાર આપ્યું. તો મિત્ર, આ સત્ય ઘટના પરથી આપણે શું જાણ્યું, શું શીખ્યા? તમારા પર ભરોસો કરનાર માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેજો. આ જીવનમાં ક્યારેક એવી મોમેન્ટ આવશે કે જ્યારે આપણે આપણા સ્વાર્થ, આપણા સપના અને આપણી ફરજ વચ્ચે કોઈ એકને પસંદ કરવા પડે. ત્યારે નિર્ણય તમારે કરવાનો રહેશે કે કયા રસ્તે જવું. મેં ક્યાંક વાંચ્યું હતું, શરત ચૂક માફ થઈ શકે, ફરજ ચૂક નહીં. રવાભાઈએ, તેના સાથી જગાએ, રવાભાઈની માતાજીએ અને રાજા સાહેબે પોતપોતાની ફરજ નિભાવી. તો મિત્રો, આજની વાર્તા અહીં સુધી જ. પણ દોસ્ત, એક વાત કહું, આપણે ફરી મળીશું મેઘાણી સાહેબની બીજી વાર્તા ગરાસણીના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.